હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તો આપણા મતભેદો છે માણસોના. ઈશ્વરે તો બધાય માનવને બનાવ્યા. એણે કોઈ હિન્દુ નથી બનાવ્યો, એણે કોઈ મુસલમાન નથી બનાવ્યો, એણે કોઈ શીખ નથી બનાવ્યો, એણે કોઈ ઈસાઈ નથી બનાવ્યો. ભગવાને તો માણસ બનાવ્યો છે. ઈશ્વરે અલ્લાહે તો માણસ બનાવ્યો. વિભાગો તો આપણા છે, આપણી માન્યતાઓ છે. બાકી કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે અને એટલા માટે જીવનમાં કર્મ કરવામાં ધ્યાન દેવું અને એક ઈશ્વરનો દ્રઢ આશરો અને ભરોસો રાખો. આજથી જાગ્યા અહીંયાથી હવાર, જાગ્યા અહીંયાથી હવાર. આપણી વાણીથી કોઈ કુટુંબમાં દુઃખી થતું હોય ને આજથી સુધારો મૂકી દો. મારાથી કોઈ દુઃખી ન થવું જોઈએ. આપણે થોડી ઘણી કાંઈ ચોરી કરવાની ટેવ હોય, આજથી સુધારો મૂકી દો. નહીં, કોઈ દી કોઈની ચોરી નહીં કરવાની, નહીં કરવાની. શાકભાજી ચોરવાની ટેવ હોય બંધ કરી દેવી. બે રીંગણા ચોરે હું સારું થવાનું? કટલેરીની દુકાને જઈને જરા જરા કાંઈક બૂશ મારવાની ટેવ હોય ને, હાથ ફેરો કરવાની બંધ કરી દેવી. એમાં બે પાંદડે કોઈ દી નહીં થાવ. તમે કદાચ એ બે ચીજ નહીં પહેરો શરીરમાં, તેનાથી કાંઈ નુકસાન નહીં જાય, પણ ચોરીનું કર્મ કરશો એનું ફળ જરૂર ભોગવવું પડશે. કોઈને દુઃખી કરવાની ટેવ હોય, કંઈ ચોરવાની ટેવ હોય, અનીતિ કરવાની ટેવ હોય, કોઈ બી પ્રકારનું પાપ કરવાની ટેવ હોય, કંઈ ભેળસેળ કરવાની ટેવ હોય, દુકાનો ચલાવતા હો તો આજથી બંધ કરી દો. અને જો ભાઈ અધર્મના માર્ગે કોઈ મોટું થતું હોય તો આજ દુર્યોધનની વાહવા થતી હોવી જોઈએ ને સમાજમાં. આ રામાયણ મહાભારત ભાગવત શા માટે છે? જો અધર્મના બેસ ઉપર કોઈ મહાન થતો હોય, સુખી થતો હોય તો આજ રાવણ સુખી હોવો જોઈએ ને. અને આજ દુનિયામાં સમાજમાં રાવણની નામના હોવી જોઈએ ને. હજી સુધીમાં કોઈએ એના દીકરાનું નામ રાવણ નથી પાડ્યું. ભારતના લોકોએ નહીં, શ્રીલંકાના લોકોએ પણ કોઈ રાવણ નામ નથી પાડ્યું. અધર્મના બેસ ઉપર, અધર્મના પાયા ઉપર કોઈ ક્યારેય સુખી કે મહાન ન થઈ શકે. લાગે જરૂર ઝાંઝવાના જળની જેમ કે હમણાં હું મહાન થઈ જઈશ, પણ જરૂર એનું પતન થાય ને થાય. અને અધર્મના બેસ ઉપર જો કોઈ મહાન થતો હોય તો આ દુર્યોધનની મહાનતા દુનિયામાં ગવાતી હોય છે. અને આ દુનિયામાં કોઈ 1% કદાચ કોઈ રાવણને કે હારો કેનારો હોય ને તો એ આખી દુનિયાને ખબર પડે કે આને ઉપલો માળ ખાલી છે. હોય 1% કદાચ એવો નીકળે નાસ્તિક માણા કે ભાઈ હું તો રાવણને હારો કહું છું, તો બધાને ખબર પડે કે એને ચહકી ગયું છે. હમણાં એક ભાઈનો ફોન આવ્યો તો મને કે હું તો રામ કરતા રાવણને હારા ગણું છું. મેં કીધું જો ભાઈ રાવણે ખાલી સીતાજીનું અપહરણ કર્યું હતું ને હજી સુધી હિન્દુસ્તાન એનું પૂતળું બાળતા આવે છે. ખાલી રાવણે સીતાજીને ટચ નથી કર્યા. કારણ કે વાલ્મીકી રામાયણ એવું કહે છે કે રાવણને શ્રાપ હતો કે જો તું પર સ્ત્રીની સાથે એની મરજી વિના કોઈ પણ સ્પર્શ કરીશ તો તું બળીને રાખ થઈ જઈશ. વાલ્મીકી રામાયણ આ બોલે છે. એટલે રાવણે સીતાજીને મનાવવા માટે બહુ પ્રયત્નો કર્યા, પણ એને કોઈ પ્રકારે સીતાજીનો સ્પર્શ કર્યો નથી. વાંક તો ખાલી એટલો અપહરણ કર્યું. તોય મેં કીધું લોકો એના પૂતળા બાળે, અને તને જો એ અપહરણ કરનારો રાવણ હારો લાગતો હોય તો આ દુનિયામાં આજે જેટલા બધા રેપના કેસ વધી રહ્યા છે એ રેપિસ્ટને તું હારા કહીશ? બોલ તો બંધ થઈ જાય. તને રાવણ હારો લાગતો હોય તો આજે બળાત્કારો થાય છે એને તું હારા કહીશ? કોઈ સમાજ ન બોલે હારા એને. ભાઈ પાપી માણા એ પાપી જ હોય, એ કોઈ દી આગળ ન જાય. ઘણી વખત પાપીઓની પ્રગતિ જોઈ પુણ્યશાળીઓને આસ્થા ડગી જાય છે, એની નિષ્ઠા ડગી જાય છે કે આ પાપીઓ આગળ જઈને આપણે વાહે રહી ગયા. એમ પણ ડગવાની જરૂર નથી. એટલા માટે હું આ વાત વારે વારે કરું છું. અને તમે જે અનુભવતા હશો એ હું પણ અનુભવું છું મારા જીવનમાં. અને હું વાત કરું, ગમે એમ થાય પણ આપણો ધર્મનો પુણ્યનો માર્ગ ન છોડવો. માણસને માણસના કર્મ જ સુખી કરે, માણસના કર્મ જ એને દુઃખી કરે. બીજું કોઈ દુઃખ દેનારું, સુખ દેનારું છે જ નહીં. બીજા તો નિમિત્ત છે. આપણા કર્મો સારા હોય ને ભાઈ, પત્ની પણ હારી મળે, પતિ પણ હારો મળે, ભાઈઓ પણ હારા મળે, અને તમે કહો ને મા બાપે હારા મળે, મિત્રોય હારા મળે, અને પાર્ટનરોય હારા મળે. આપણા પુણ્યો હોય ને બધું સારું મળે.
અમારા સત્સંગી જીવનમાં તો લખ્યું કે જેના 100 જન્મના પુણ્ય ઉદિત થાય ને, સ્વામિનારાયણ ભગવાનના માતા ભક્તિ માતાને એના સસરા ઉપદેશ દે છે પતિવ્રતાના ધર્મનો, કે જેના 100 જન્મના પુણ્ય ઉદિત થાય એની ઘરે પતિવ્રતા નારી આવે છે. કોઈ પતિ એમ કહેતો હોય કે મને મારી ઘરવાળી મારે છે બહુ, એમાં ઘરવાળીનો વાંક ખાવ ન હોય, તારા કાંઈક એવા કરમ હોય તો જ આવી મળે ને, નહીં તો હારી ન મળે. આનો મતલબ પાછો ઘરવાળા ધ્યાન રાખજો એમ ન સમજતા કે તમારા પાપ હશે એટલે હું તમને આવી મળીશું, એમ કરીને પાછા ઢીબતા નહીં. લખ્યું છે 100 જન્મના પુણ્ય ઉદિત થાય એને પતિવ્રતા નારી મળે. મારા તમારા જીવનમાં અમારી તમે જેમ છો અમે, અમારી તે બે ચેલા હારા ભગવાનની દયા હશે તો આવશે, નહીતર જો એકાદું ડાભોળિયું આવી ગયું તો આખા મંડળની કઠણાઈ બેડ દે. તમારા કરતા અમારે બહુ માથાકૂટ વાળું. એમાં બાલસ્વામી ઘણી વાર કહું, આમાં એકાદું જો આવી ગયું તો મેં તો આખું મંડળ બગાડે. તો કર્મ ઉપર બહુ આધાર રહેવા. બાલસ્વામી મને ચોખ્ખું જ કહે, મને કે હું ઘણી વાર આમ શરીર હજી મને આટલું શરીર છે ને તો મને ગમતું નથી, મને એમ થાય હજી ઉતાર નાખું, મહેનત બહુ કરું પણ મારું ઉતરતું નથી. બહુ ખોરાકમાં ધ્યાન રાખવું, બધું રાખવું, પણ મારું શરીર ઘટતું નથી. બાલસ્વામી મને વારે વારે આશીર્વાદ દીધા કરે છે કે મને કે તમારું શરીર આમ નહીં ઘટે, જેથી આ વાહેવાળા બાદ છે ને તેથી એની મેળે ઘટી જાય એમ કહે છે. હવે જોઉં છું હું તે હવે કેદી કરમની રેખાઓ બદલે છે. હજી ધાયલું જાય છે, પછી કરમની રેખાઓ બદલે, એ બહુ પાકું છે. નહીતર સારું ન મળે ભાઈ ને બધાય, અમારે તમારે બધાય ને. અટાણે અમારે જેમ અમે બધા સાધુ છીએ, અટાણે બહુ લીલા લેર છે બધા, એટલે આપણને એમ લાગે કે હજી આપણે પુણ્યનો પીરિયડ હાલતો લાગે છે, હજી ઈ કોટો હાલે છે. પછી આમાં હું ઘણી વાર ક્યારે કોટા બદલી જાય કઈ નક્કી નહીં, ક્યારે કયા કર્મનું જથ્થો શરૂ થાય એ કઈ ખબર ન પડે આમાં દુનિયામાં. અને એટલા માટે સુખી થવું હોય એને મોડું કર્મ ક્યારેય ન કરવું, કોકનું જોઈને પણ નહીં. આખો આડોશ પાડોશ કે આખી સોસાયટી ડાયરેક્ટ હાંકતી હોય ને ઇલેક્ટ્રિસિટી, એ જોઈને આપણે આંકડા ન મારવા. ભલે આખી સોસાયટી આંકડા મારતી હોય, નંબર ઉતારતી હોય, આપણે ન મારવા. જો સુખી થવું હોય તો. હા, બધા જ દુકાનો વાળા ભેળસેળ કરતા હોય, બધા દૂધમાં પાણી નાખીને વેચતા હોય, પણ આપણે જો દૂધ વેચવું હોય તો ચોખ્ખું જ વેચવું, કોઈ દી પાણી નાખીને દેવું નહીં. હા, કહી દેવું ભાઈ જો દૂધમાં હું પાણી નહીં નાખું, ભાવ જે થાય એ લઈ લઈશ. અટાણે હવે ગામડાઓમાં આપણે તો પેલા જોયેલું છે, ગામડાઓમાં એક શેર દૂધ આપણે લેવા જતા, તમને જે લાગે આ કળિયુગના લક્ષણો છે બધા, ભાગવતમાં કળિયુગના લક્ષણો બતાવ્યા છે અને એમાં બધું બહુ લખ્યું છે 12મા સ્કંદમાં. ભાગવતમાં તો એવું લખ્યું હતું કે કળિયુગ જેમ જેમ આવતો જાય ને એમ માણસની આવરદા ઘટતી જાય. કળિયુગના 100 વર્ષની આવરદા લખાણી છે, પણ જેમ જેમ કળિયુગ આવતો જાય એમ માણસની હાઈટ ઘટતી જાય અને એની આવરદાય ઘટતી જાય, માણસો ઠીંગણા થતા જાય. એવું લખ્યું છે કે ગાયો બકરીઓ જેવડી થઈ જશે, ગાયો બકરીઓ જેવડી થઈ જાય, ગાયોની હાઈટ પણ ઘટી જશે, ગાયો બકરીઓ જેવડી થઈ જશે અને માણસોની હાઈટ ઘટી જાય. ઉંમર 100 વર્ષમાંથી ધીરે ધીરે હેઠી આવી જાય તે 20 થી 30 વર્ષની થઈ જાય, એવું લખ્યું છે ભાગવતમાં. પણ હું મહાભારત વાંચતો હતો ને તે બાલસિંહ, મહાભારતમાં તો એવું લખ્યું કે 15 થી 16 વર્ષની આવરદા થઈ જાય કળિયુગના એન્ડમાં. આપણે સારું શું વહેલા આવી ગયા હજી, કારણ કે કળિયુગના 4,32,000 વર્ષ કીધા કળિયુગના, એ 4,32,000 માંથી હજી 5,000 વર્ષ ગયા છે, એટલે હજી 4,27,000 વર્ષ બાકી છે. એટલે આપણે સારું બહુ ભાગ્યશાળી વહેલા આવી ગયા, ધીરે ધીરે ઘટતું જાય. એટલે કળિયુગના નિયમોમાં એવું કીધું કે પેલા અનાજ વેચાતું નહીં, પેલા ક્યારે અનાજ ન વેચાતું, સદાવ્રતો દેવાતા, ભૂખ્યાને અન્ન એમ દેવાતું, અનાજ નહોતું વેચાતું. ધીરે ધીરે સમાજમાં અનાજ વેચાવા માંડ્યું. એમાં કોઈનો વાંક નથી, વેચનારાનો વાંક નથી, આ કળિયુગની નિશાનીઓ છે. પછી ધીરે ધીરે તમે જો અનાજ વેચાવા માંડ્યું, પછી ધીરે ધીરે પાણી વેચાવા માંડ્યું, બરાબર ને?
નહીંતર પાણી વેચાતા પાણીની આ દાદાઓ એને કોઈ દી કલ્પનાય નહીં હોય. પાણી વેચાશે અને પાણી કેટલું મોંઘું, 20 રૂપિયાની બોટલ આવે. લ્યો ભાઈ, કેટલું વેચાય મોંઘું પાણી. અને મેં હમણાં સાંભળ્યું કે ચાઇનામાં ઓક્સિજન વાયુ વેચાય છે. જે આપણે શ્વાસમાં વાયુ લઈએ ને, ઓક્સિજન વાયુ શ્વાસોશ્વાસમાં જે આપણે શ્વાસ લઈએ ઓક્સિજન વાયુ, અટાણે અમુક એવા પોલ્યુટેડ સિટી થઈ ગયા છે કે જ્યાં શુદ્ધ ઓક્સિજન મળતો નથી, એટલે બોટલમાં ઓક્સિજનો આપવામાં આવે છે. જેમ પાણીની બોટલો વેચાય એમ ઓક્સિજન વાયુ વેચાવા માંડ્યો છે. તમને આ કળિયુગના લક્ષ્ય નહીં દેખાતા ભાઈ? અને જ્યારે બહુ બધા આવી રીતે પાપો વધે ને ભાઈ, તેથી ભૂકંપો, ત્યારે પછી તમે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા, આ બધું લખ્યું છે ભાગવતમાં. આ આવશે. એટલે સુખી થવું હોય એને કર્મ ઉપર ધ્યાન દેવું. કોઈ દી મોડું કર્મ ક્યારેય ન કરવું. કોકનું જોઈને પણ નહીં, આડોશી પાડોશીનું જોઈને પણ નહીં. ચોરી નહીં, દગાદુગી નહીં, લૂંટ નહીં, કોઈ ભેળસેળ નહીં, કોઈ દિવસ કોઈનું હરામનું લેવું નહીં, આપણા ભાગનું ન હોય લેવું નહીં, હરામનું ખાવું નહીં. આ જીવનમાં નિયમ બનાવો. અને એટલા માટે આ કવિની પંક્તિ ફરી એકવાર તમને સંભળાવી દઉં. जो बोएगा वही पाएगा, वही पाएगा, जो बोएगा वही पाएगा, बोएगा वही पाएगा, तेरा किया आगे आएगा, दुख है क्या फल कर्मों का, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी हो, जैसी करनी वैसी भरनी, वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, जैसी करनी वैसी भरनी, तेरा किया आगे आएगा. મને એક ક્લિપ યાદ આવી કે તમને દેખાડી દઉં. કોઈ એક સંસ્થાએ બનાવેલી ક્લિપ છે, બહુ સમજવા જેવી છે. એમાં સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. આપણે ઘણીવાર ક્રોધ કરીને કોઈને અપશબ્દ કહેતા હોય, એ પણ એક આપણું દુષ્કર્મ છે. ક્રોધમાં કોઈને મારતા હોય, કોઈને ગાળ દેતા હોય, કોઈનું અપમાન કરતા હોય, આ પણ એક આપણું કર્મ છે. કોઈ સોશિયલ વાળાએ બનાવેલી ક્લિપ છે, હિન્દુ મુસ્લિમની એકતાની ક્લિપ છે. એમાં એક હિન્દુનો છોકરો કેબીસી જે કોણ બનેગા કરોડપતિ એમાં કોમ્પિટિશનમાં એ જાય છે. જવા માટે ઘરેથી નીકળે છે કોણ બનેગા કરોડપતિ કોમ્પિટિશનમાં. હવે જવા જાય છે ને તો એનો પરિવાર બધો ભેગો છે અને બધાએ વળાવવા આવે છે, ચાંદલો કરે છે કે છોકરો જાય છે કરોડપતિ બનીને આવે. એમાં બાજુમાં કોઈ એક મુસલમાન પરિવાર રહે, એ બધા આમ એક માળ ઉપર ઊભેલા અને એમાં એક જણા બોલે કે આ કદ્દુ જીતી જશે કે આમ ક્રોસમાં કે આ કદ્દુ જીતવાનો કે એમ. એટલે ઓલો છોકરો આમ જવા જાય ને ત્યાં ઉપરથી એક જણો સાય કરીને છીક ખાય. એટલે આપણે ઓલી માન્યતા ખરી ને છીક આવે એટલે અપશુકન થાય, એટલે છીક ખાય. છીક ખાય ને એટલે આ જે છોકરો જુવાનીઓ જાતો હતો ને એના પરિવારમાંથી બે જણા આમ ક્રોધમાં આવી અને અરે બાંધવા માટે જવા જાય. ત્યાં એના પિતાએ એના છોકરાઓને રોકી લીધા. નહીં નહીં કે આપણો ક્ષમાનો માર્ગ છે, એમ ન કરાય. હવે એ ઓલો છોકરો કેબીસીમાં ગયો, બેઠો. બચ્ચનજી પછી એને પ્રશ્ન પૂછે, સલામ માલેકુમ એનો અર્થ શું થાય? કે આવો પ્રશ્ન આવ્યો. હવે આને તો એની ખબર નહોતી કે ભાઈ સલામ આલેકુમ એનો અર્થ શું થાય. એટલે એ છોકરાએ જે ક્ષમાનો માર્ગ અપનાવ્યો હતો, ધર્મનો માર્ગ એના બાપાએ એના છોકરાએ અપનાવ્યો હતો. બીજા મારવા જતા હતા એને પણ રોકી લીધેલા. અને છોકરાએ એના પાડોશી જે મુસ્લિમ ભાઈ જે હતા એને જ ફોન કર્યો
કે આ સલામ માલિકુ એનો અર્થ શું થાય? અને ત્યારે એને એટલો ઉત્તર દીધો કે બેટા, ખુદા તને સલામત રાખે, ખુદા તને સલામત રાખે. આવો એનો અર્થ થાય. અને અર્થ કીધો અને બચ્ચનજી કે આ એકદમ અર્થ રાઈટ છે, અને એ કરોડપતિ છોકરો બની ગયો. એક ક્ષમાનો માર્ગ જો ભાઈ, જો એની આરે વેર વાવી દીધું હોત તો આ ઉત્તર ના આવત. અને એક ક્ષમાનો માર્ગ અપનાવ્યો તો એ માણસને એ જ વ્યક્તિથી એને સહાય મળી, અને એ માણસ એનો એક પડાવ જે હતો એને પાર કરી ગયો. આ મને તમને ધર્મ એટલે મારે એ કેવું, ક્ષમા, દયા, તિતિક્ષા, આ બધો ધર્મ છે, આ બધું પુણ્ય કર્મ છે. તમે જો આ ક્લિપ જો, એકતાની બહુ સારી છે. જેણે બનાવી હોય એને લાખ લાખ ધન્યવાદ. આપણે આજે હિન્દુ મુસ્લિમની એકતા માટે પણ આ ક્લિપ બહુ સારી છે. કોઈ એને આ ક્લિપ બનાવી કે આપણું લોહી એક છે તો રંગ જુદા શા માટે ભાઈ? એક ક્ષમાનો માર્ગ અપનાવ્યો તો ઈ જે કર્મ ઈ એને કામમાં, જો એ જગ્યાએ વેરવાયું હોત તો એનું ફળ એને ઈ પણ મળે. માટે વાલા ભક્તો, આજ જે રૂરુ હતા, ઈ રૂરુને ઋષિએ જાગી, સર્પમાંથી ઋષિ બન્યા. પછી એને કીધું, ભાઈ અહિંસાનો માર્ગ સારો, હિંસાનો માર્ગ સારો નથી, તું અહિંસા ધર્મનું પાલન કરે. રૂરુને આટલી વાત કરી અને એ ઋષિ જાતા જાતા કહે છે કે પહેલા જન્મેજયના સર્પયજ્ઞમાં ખૂબ બધા સર્પો મરી રહ્યા હતા, અને ત્યારે એક આસ્તિક નામના બ્રાહ્મણે એની રક્ષા કરી હતી. માટે હે રૂરુ, તું પણ સર્પોની રક્ષા કર, એને મારેમાં. અને ત્યારે શૌનક મુનિએ ઉગ્રશ્રવાને એમ પૂછ્યું કે આસ્તિકે સર્પોની રક્ષા કેમ કરી, અને આસ્તિક કોનો દીકરો હતો એ કથા મને સંભળાવો. અને ત્યારે ઉગ્રશ્રવા કહે છે, બહુ સરસ. હવે એક કથા શરૂ થાય છે, ગરુડની અને સૂર્યના સારથી અનુરુની કથા બહુ મસ્ત લખાણી છે. તમને બધા દાદા કથામાં મજા આવે છે ને ભાઈ? હા બસ, તમે બધા રાજી થાજો બાપા. મારે તો હું અમે છે ને ઘરે રહ્યા હોત ને એક દાદાને રાજી કરત. સાધુ થઈ ગયા તો કેટલા બધા દાદાઓ રાજી થાય ભાઈ. હા બધા બહુ ઝાઝા દાદાઓને રાજી કરવાનો. અને હું અમારે મંદિરે કોઈ બી દાદા આવે ને એટલે આમ દાદા કહીને બોલાવું ને તોય કેટલા દાદાઓ રાજી થાય. દાદા કેમ છે એટલું ખાલી સ્વાસ્થ્ય આપણે પૂછીએ ને ભાઈ તોય દાદા રાજી થાય. આપણી આ સંસ્કૃતિ છે. તમે ગામડામાં જોયું હોય, ગાડું લઈને જતા હોય એટલે બે ગાડા હામાં મળે, રામ 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 આમ કહેવાતું. આ આપણી સંસ્કૃતિ હતી. હવે આ અટાણે ગુડ મોર્નિંગ, હવે ગુડ મોર્નિંગ, મોર્નિંગ ગુડ જ હોય. સવારમાં બે નામ લે ને હરિના. હવે આ છોકરાઓને આ શીખવાડ્યું. ઓયલું તો સવારમાં ઉઠી આપણે કોઈ પણ બે જણા ભેગા થાય એટલે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી આમ બોલાતું.